નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ભારેની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નડિયાદમાં ભારે વરસાદી ઝાપટા અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે કલેક્ટરે આદેશ કર્યા છે। ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગર નદીમાં છોડવામાં આવશે 4.50 લાખ ક્યુસેક પાણી અને ભારે વરસાદને કારણે હવે ડેમમાં પણ પાણીની આવક સતત નોંધાઈ રહી છે। ત્યારે ગળતેશ્વરના આસપાસના વિસ્તારોને અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આવતીકાલે પણ ખેડા જિલ્લામાંથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કામ સિવાય બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। ત્યારે ગણેશ વિસર્જન સમયે પાણીમાં ન ઉતરવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને મહીસાગર નદીમાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। ત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। જ્યારે નદી કિનારાના ગળતેશ્વર ઠાસરા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારેની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે નડિયાદની વાત કરીએ તો નડિયાદના માઈ મંદિર ગરનાળામાં અત્યારે જ્યારે પાણી ભરાવાનું શરૂ થયું છે ત્યારે થોડીક ક્ષણોમાં જ આ વરસાદના કારણે માઈ મંદિર ગરનાળું જે છે તેમાં પાણી ભરાશે અને ઓવરફ્લો થવાની પણ સંભાવના છે। ત્યારે ખાસ કરીને અત્યારે જે લોકો અવરજવર કરી રહ્યા છે ભરપૂર પાણીમાંથી કરી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયા છે વરસાદ અનેક તાલુકાઓમાં પડી રહ્યો છે। વસો હોય તાલુકો હોય કે માતર તાલુકો હોય કે અનેક તાલુકાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। વણાક બોરી વિયરમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। 4:30 વાગ્યા પછી 4.5 ક્યુએક્સ પાણી છોડવામાં આવશે। ત્યારબાદ આ પાણી જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે। કલેક્ટર દ્વારા તલાટી અને જે સરપંચોને સૂચના પણ આપવામાં આવી છે અને તે લોકો પણ એલર્ટ રહ્યા છે અને જે સમગ્ર નીચાણવાળા વિસ્તારો છે તેને અત્યારે એલર્ટ કરીને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો ખેડા જિલ્લામાં અત્યારે દરેક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। ત્યારે કપડવંજ પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવે કપડવંજ પંથક સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। વરાસી અને લાંગ જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જેને કારણે વરાસી જળાશયમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। લાંગ જળાશયમાંથી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યારે જળાશયમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કપડવંજ પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે વરાસી અને લાંક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। વરાસી જળાશયમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે અન્ય જળાશયમાંથી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદી કાંઠાના તમામ વિસ્તારો અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે પાણી છોડાતા વરાસી અને મહોર નદી બે કાંઠે જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વરાસી જળાશયમાં 1500 જેટલો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારબાદ કપડવંજ શહેરમાંથી પસાર થતી મહોર નદીમાં ગાડી ટૂર બની છે। હું ચોક્કસથી દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, મંતવ્ય ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે કપડવંજ શહેરમાંથી પસાર થતી મહોર નદી ગાડી ટૂર બની છે જેથી લોકો અહીં જોવા માટે પહોંચી રહ્યા છે। તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં અપીલ કરવામાં આવી છે કે સાચી રહેવા તેવી અપીલ પણ કરવામાં આવી છે અને 15 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।
ભારે વરસાદને પગલે હવે અમરેલી પંથકમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે અને તેને જ પગલે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મુશળધાર થયો છે। મવા રોડ, બાઢડા, જાબાળ, જાવે માગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદના કારણે પંથકના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારેની આગાહીને પગલે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મુશળધાર બન્યું છે। ત્યારે મહુવા રોડ, બાડરા, જાબાળ જે જવાનો રસ્તો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને થોડીના ગામો જે છે ત્યાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે પંથકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો યાત્રાધામ અંબાજી ખાતે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ અંબાજી ખાતે પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વિશ્વવિખ્યાત મંદિરમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અંબાજીના બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે। ભાદરવી પૂનમ માટે લગાવેલ સ્ટોરમાં પાણી ફરી વળ્યા છે। ભક્તો ઘૂંટણસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદના કારણે યાત્રિકોમાં ઘટાડો જોવા મળ્યો છે। વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અંબાજીના બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા। ત્યારે ભાદરવી પૂનમ માટે લગાવેલ સ્ટોરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે ભક્તો ઘૂંટણસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદના કારણે યાત્રિકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે વાહન ચાલકોને પણ અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। અંબાજીના બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને તેને જ પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે પાટણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ હવે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આ સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે। પાટણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તે બાદ ભારે વરસાદ ખાબક્યો છે। સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને એમએલએ કિરીટ પટેલ ટ્રેક્ટર લઈને વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા। કર્મભૂમિ સોસાયટીમાં ટ્રેક્ટર લઈને ધારાસભ્ય કિરીટ પટેલ પહોંચ્યા હતા અને વરસાદી પાણી ભરાઈ રહેતા સોસાયટીઓમાં કિરીટ પટેલ પહોંચ્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલ કર્મભૂમિ સોસાયટી ખાતે પહોંચ્યા હતા। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં સવારથી જ મેઘરાજાની મહેર યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે વલસાડ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે 85 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે, જેમાં 4 સ્ટેટ અને 2 નેશનલ હાઈવે હજુ પણ બંધ છે। પંચાયત હસ્તકના 77 રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી છે। ત્યારે ચારે બાજુ વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે નદી, તળાવ સહિત ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે, તેમજ વરસાદ વચ્ચે માનવસર્જિત પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં।
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। રાજકોટ જામનગર હાઈવે રાજકોટ મોરબી હાઈવે પર વરસાદ વરસ્યો હતો જ્યારે બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। જોડિયામાં 1.5 ઇંચ વરસાદ, લાલપુરમાં 2 ઇંચ, શહેરમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। રાત્રે દરમિયાન તાલુકામાં 15 મીમી વરસાદ વરસ્યો હતો। મહેસાણાના વિજાપુરમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યું હતું। સાબરકાંઠાના તલોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હરસોલ, વાવડી, ઉજેડિયા, દૌલતાબાદ સહિતમાં વરસાદ વરસ્યો હતો। બોટાદના ગઢડાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ હતો। ઢસા, પાટણા, પીપરડી, ભંડારિયા સહિતમાં વરસાદી માહોલ જામ્યો હતો। દ્વારકાના જામખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી હતી। વીજળીના કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક નદી, તળાવ સહિત ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। મહેસાણાના ધરોઈ ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના કુલ 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 6 દરવાજા ખોલીને 47,836 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે સુરતના ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં કિનારા ડૂબવા લાગ્યા છે। હથનુરમાંથી 49,000 તથા પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે વડોદરાના આજવા સરોવરના 62 ગેટ ખોલવામાં આવ્યા છે। આજના ડેમની જળ સપાટી 213.16 ફૂટે પહોંચી છે તેમજ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17 ફૂટ સુધી પહોંચી ગઈ છે। વરસી રહેલા વરસાદ વચ્ચે માનવ સર્જિત પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। વડોદરાના બાજવામાં વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। કરચિયા રોડ, સંતોષીનગર, આંબેડકર નગરમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વર્ષોની સમસ્યાનું કોઈ હલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે જ્યારે બીજી તરફ વલસાડના કપરાડાના મનાલા ગામ નજીક ખાડીના ધસમસતા પાણીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા હોવાનું પણ સામે આવ્યું છે। યુવકોએ જીવના જોખમે પસાર થવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અધવચ્ચે પહોંચતા બાઇક સાથે બંને યુવકો તણાયા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડોદરામાં વિશ્વામિત્રીનું સતત જળસ્તર વધી રહ્યું છે ત્યારે આ જળસ્તર વધતા ઉત્તર ઝોનના અનેક વિસ્તાર સંપર્ક વિહોણા થયા છે। કોટેશ્વર ગામ, સમૃદ્ધિ મેન્શન, કાસા રેસિડેન્સી સંપર્ક વિહોણા થયા છે। વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બન્યું છે। ફાયર વિભાગ સહિત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા। જેવી રીતના જળસ્તર વધ્યું, એક બાજુ ઉપરવાસમાં જેવી રીતના વરસાદ વધારે છે અને આજવા સરોવરમાંથી જેવી રીતે પાણી છોડવામાં આવે છે અને બીજી બાજુ દેવ ડેમનું પાણી છોડવામાં આવે છે, નર્મદાનું આપણે પાણી છોડવામાં આવેલ છે અને મહીસાગરનું પાણી બધું છોડવામાં, જેના અનુસંધાન જે વિશ્વામિત્રીનો જે ફ્લો છે, જે જઈ રહ્યો છે એને થોડોક વિરોધ થાય છે, જાયસેકરમાં વિરોધ મળે છે, એના કારણે પાણી થોડું બેગ મારી રહ્યું છે। સમય જતાં વરસાદ ઓછો થઈ રહ્યો, જે રીતના લાગે કે હાલમાં તો વરસાદ પડી નહીં રહ્યો હશે તો જેમ ત્યાં ઘટશે એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરી દઈશું। એને જળસ્તર વધવાનું કારણ એ છે કે આપણે વિશ્વામિત્રી નદી અહીંયાથી આશરે 300-400 મીટર દૂર છે। વિશ્વામિત્રી નદીના બેકફ્લોના લીધે વોટર લેવલ અપ થઈ રહ્યું છે। અત્યારે 17.60 છે અને હજુ આશરે 1.5 થી 2 ફૂટ વધવાની શક્યતા જણાય છે। કેટલા નાગરિકો એફેક્ટેડ થયા હશે અને શું કાર્યવાહી કરી રહી? આશરે 4,000 થી 4,500 લોકો ત્યાં અફેક્ટેડ થયા છે। એક કાંસા રેસિડેન્સી છે, સમૃદ્ધિ મેન્શન છે અને કોટેશ્વર ગામ। વડોદરામાં વરસ્યો વરસાદ અને આવ્યું માનવ સર્જિત પૂર। માનવ સર્જિત પૂર એટલે કહીએ છીએ કે આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કોટેશ્વર સમૃદ્ધિ એટલે વડોદરા મહાનગરપાલિકાનો ઉત્તર ઝોન વિભાગ કહેવાય। હવે આ સંપર્ક વિહોણું થઈ ગયું છે। 5,000 નાગરિકો સંપર્ક વિહોણા થયા છે। આપણી સાથે વાત કરવા અહીંના સ્થાનિક નાગરિકો છે, આપણે એમને પૂછીશું શું કહો છો, ઉત્તર ઝોન ફરીથી સંપર્ક વિહોણું થયું? પહેલા તો પત્રકાર ભાઈ સાહેબને થેન્ક યુ, કારણ કે આવી તકલીફમાં એ અહીંયા સુધી આવ્યા એટલે એમના માટે સલામ છે। હવે આ જેવી અવેરનેસ દાખવી છે એવી સરકારે દાખવે એવી મારી વિનંતી। અને આ કહેવાય ને કે ભાઈ આ જે વિસ્તાર અમારો છે એ આ પહેલી વાર નથી થયો। અમે 3 વર્ષમાં આ વિસ્તાર 7 થી 8 વાર કહેવાય ને કે કોઈથી કોન્ટેક્ટ વિનાનો થયો છે। મને ગુજરાતી શબ્દ નથી આવડતો પણ એ કોઈથી કોન્ટેક્ટ ના કરી શકીએ અને અમને કહેવામાં આવે કે તમે સેફ જગ્યાએ જતા રહો, સંપર્કમાં ના આવી શકીએ।
સેફ જગ્યાએ જતા રહે. એવી રીતે કેવી રીતે જવાય? કે ભાઈ તમે અહીંયા આગળ જે બ્રિજ બનાવવાનું કન્ફર્મેશન આપેલું છે, આ વખતે અહીં લો લેવલનો બ્રિજ બનાવે છે અને એપ્રોચ રોડ થોડો નીચો છે. એ એપ્રોચ રોડ થોડો ઊંચો બનાવે ને અમે પહેલેથી જ અમારા બધા નાગરિકો અહીંના કોટેશ્વર છે, કાસા છે અને સમૃદ્ધિ રેસિડેન્સી છે, એમને અહીંયા આગળથી પહેલેથી ઇન્ટિમેશન આપેલું કે તમે આ જે બ્રિજ બનાવો છો તે અત્યારે કંઈ કામનો નહીં. પાણી તો આવવાનું જ હતું, કારણ કે એનો એપ્રોચ રોડ જે ઊંચો કર્યો નથી. એપ્રોચ રોડ ઊંચો કરવા માટે પણ અમે કીધું હતું જ, પણ એ લોકો એવું કહે છે કે ભાઈ અમે દિવાળી પર મંજૂર થઈ ગયેલો છે આ બ્રિજ, હવે બ્રિજ જોઈએ મંજૂર થયેલો છે, ક્યાં સુધી બનશે? બસ સરકારને વહેલામાં વહેલી વિનંતી કે ભાઈ તમે આ બ્રિજ બનાવો. અને બરાબર આ જે મંજૂરી આપી એ ખોટી આપી. જો તમારે બનાવવાના હોત તો શું કામ મંજૂરી આપી? અમને દર વર્ષે ચોમાસામાં આ જ તકલીફ હોય છે કે પાણી આવી જાય છે, છોકરાઓની સ્કૂલો બંધ થઈ જાય છે અને નોકરીવાળા બધા અમારા હસબન્ડ બધા ઘરે રહે છે. આખો અમારા ગામના બધા જ છોકરાઓ બધા જ ઘરે હોય છે. આપણે અન્ય મહિલાને પૂછીએ, શું કહો છો? ખાવા પીવાની તકલીફ પડી રહી છે, તંત્ર પહોંચ્યું છે? ખાવા પીવાની તકલીફ તો અમે જાણીએ જ છે. પૈનીને આયા ને ત્યારથી દા પાણી જોયેલું છે, એટલે ખાવા પીવાનું તો અમે મંગાવી લઈએ છીએ. અને છોકરાઓનું સ્કૂલ બગડે છે અને અમારે દહીંનું દાણા આનું હોય તો અમે હજુ ઘંટી નથી ઘરમાં, એટલે બહારથી લાવવાનું હોય તો પછી અમારે તકલીફ તો પડે જ ને. છોકરાઓ બીમાર થાય તો લઈને જ કેમનું જવાનું? મારી છોકરી હજુ કાલે જ સારી થઈ છે, હવે એકદમ તાવ વધી જાય કંઈક તો લઈને જ કેમનું જવાનું અમારે? એટલે લોકો બીમાર પડે છે તો જાય કેવી રીતના? ને આપને હું તમને ગ્રાઉન્ડ ઝીરોથી બતાવી રહ્યો છું કે આ વિસ્તાર 5000 લોકોને એફેક્ટેડ કર્યો છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે નાગરિકોને આવવા જવા માટે ટ્રેક્ટર અને ડમ્પરની વ્યવસ્થા કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 5000 જેટલા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. સવાલ એ ઊભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે નાગરિકોને આવવા જવા માટે ટ્રેક્ટર અને ડમ્પરની વ્યવસ્થા કરી છે, સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, પરંતુ આ વિસ્તાર જે નીચાણવાળો છે તો તેને રહેણાંક ઝોનમાં કેમ ફર્યો અને નાગરિકોને દર વર્ષે પાણીમાં રહેવા મજબૂર થવું પડે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભારતીય હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 7 સપ્ટેમ્બરના જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા ડીપ વે, કોઝવે, દરિયા કિનારે ન જવા અપીલ કરાઈ છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાનું સોમવારે ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્ર અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે આજે વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, તેમજ સરકાર દ્વારા 3 દિવસોમાં 5 સુધારા બિલ અને 2 અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. આજે કામકાજ સલાહકાર સમિતિની અંદર 3 દિવસનું કામકાજ માટેની રજૂઆત અને એ અંગેનો આખો વિસ્તારપૂર્વક એની ચર્ચા થઈ. જે રીતે સિંદૂરની ભવ્ય સફળતા પછી જે પ્રકારનો દેશભક્તિનો અને પ્રજાનો અને દેશનો વિશ્વાસ વધ્યો છે એને અનુલક્ષી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અભિનંદન આપતો પ્રસ્તાવ અને સાથે હમણાં જે જીએસટીના રિફોર્મ થયા એ રિફોર્મ માટે પણ એ અભિનંદન આપતો પ્રસ્તાવ, સિંદૂરનો પ્રસ્તાવ આદરણીય સીએમ સાહેબ મૂકશે. રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મૂકશે. ગુજરાત વિધાનસભાના 3 દિવસના સત્રમાં કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટવા બાબતે 1 કલાકની ચર્ચા માંગી છે, જેને કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ફગાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કર્યો છે. આ ઉપરાંત તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિધાનસભા સત્રના દિવસે કોંગ્રેસ જન અધિકાર યાત્રા અંતર્ગત વિધાનસભાનો ઘેરાવ કરશે અને આ માટેની તંત્ર પાસે પરવાનગી માંગી હોવાનો દાવો કર્યો છે. આ તબક્કે શૈલેષ પરમારે સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ 3 દિવસનું ટૂંકું સત્ર માત્ર ને માત્ર સરકાર પોતાની વાહવાઈ માટે બોલાવતી હોવાનો આક્ષેપ છે.
જે ગંભીરા બ્રિજ તૂટ્યો એની 1 કલાકની ચર્ચા માંગી હતી. સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં 1 કલાકની અમે ચર્ચા માંગી હતી. પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી 1 કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી. સરકારે ફક્ત સરકારી કામ માટે 5 વિધેયક લાયા છે. ખેડૂતોના છીનવાઈ રહેલા અધિકારોને પાછા મેળવવા માટે ગુજરાત કોંગ્રેસે ખેડૂત અધિકાર યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ અંતર્ગત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ બેઠક યોજી હતી. તેમજ ખેડૂતોને તેમના હક પાછા મળે તે માટે સૌરાષ્ટ્રમાં ખેડૂત મહાસંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર સૌરાષ્ટ્રના 100 જગ્યાએ 5 દિવસના ગાળામાં અમારા 50 જેટલા આગેવાનો જઈને 100 જિલ્લા પંચાયતની સીટમાં એટલે લગભગ 300 જેટલી 300 થી 350 સભાઓ જે છે એ અમારા કાર્યકર્તાઓ નેતાઓ એટલે એમાં પરેશભાઈ વીરજીભાઈ જેવા સિનિયર નેતાથી લઈને લલિતભાઈ જેવા અમારા વર્કિંગ પ્રેસિડેન્ટથી શરૂ કરી અને અમારા કાર્યકર સુધીના એવા પ્રદેશના નેતૃત્વ જે છે એ જિલ્લા પંચાયતની બેઠકો 11 થી 16ના ગાળામાં કરવા જઈ રહ્યા છે. આ આખી યાત્રા જે છે એનું નામ કિસાન અધિકાર યાત્રા છે. દેશભરમાં આજે ઠેર ઠેર ગણેશજીનું ઉત્સાહભેર વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં હજીરા ખાતે ગણેશ વિસર્જનના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં પણ વરસતા વરસાદ વચ્ચે ગણેશજીનું ભાવભર્યું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તેમજ વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં ગણેશ વિસર્જનને લઈને જિલ્લા પોલીસ ખડે પગે જોવા મળી રહી છે. ભરૂચ ખાતે અનંત ચતુર્થીના દિવસે શહેરના દુંદાળા દેવ ગણેશજીને શહેરીજનો દ્વારા વિદાય આપવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાએ 3 કૃત્રિમ કુંડોમાં 5 નદીઓના પવિત્ર જળથી વધામણા કર્યા હતા. ધારાસભ્યના હસ્તે વિધિ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાયા હતા. સાથે જ ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં 10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા પછી આજે બધા જ ભક્તો ધાર્મિક પરંપરા પ્રમાણે ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં 3 સ્થાનો ઉપર આ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રતિમાઓનું વિસર્જન ચાલી રહ્યું છે. જેબી મોદી પાર્ક, ભક્તમપુર અને જાડેશ્વર 3 જગ્યાએ અત્યાર સુધીમાં લગભગ 1000થી વધારે પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂર ઝડપે જતા વાહને મોપેડ સવાર યુવતીઓને અડફેટે લેતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ બીજી યુવતીની હાલત ગંભીર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના સાણંદ ખાતે નવનિર્મિત તાલુકા કોર્ટની બિલ્ડિંગ ન્યાય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આશરે 9 કરોડના ખર્ચે તૈયાર થયેલી તાલુકા કોર્ટની રિબિન કાપી નારિયેળ ફોડીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના કાયદા ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સાણંદના વિકાસ સાથે નવી કોર્ટની બિલ્ડિંગ વકીલો અને જનતા માટે ખુલ્લી મૂકી હતી. આ અવસરે સાણંદ બાર એસોસિએશન પ્રમુખે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. કોમર્શિયલ ડિસ્પ્યુટ કે બીજા કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ હોય તો એ કાર્યભારણ એ જૂની કોર્ટ ઉપર હતું. હવે જે જૂની કોર્ટની જગ્યાએ આધુનિક એવું
4 જજીસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ, એમાં વકીલો માટેની વ્યવસ્થાઓ, આવનારા અસીલો માટેની વ્યવસ્થા અને જ્યુડિશરી માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા આ ન્યાય સંકુલમાં આપણે ઊભી કરી છે અને ખરા અર્થમાં ન્યાય મંદિર બની રહે એ પ્રકારના વાતાવરણનું આપણે અહીંયા ગુજરાત સરકાર અને માનનીય હાઈકોર્ટ બંનેના પ્રયત્નોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજરોજ ભાદરવા સુદ 14ના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે. આજના શુભ દિવસે સાણંદના નવા કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય કાયદા મંત્રી શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું 9 કરોડના ખર્ચે બનેલ છે, જેમાં 4 કોર્ટ બનાવવામાં આવેલી છે. ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી એટલે શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર. ત્યારે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જ્યારે આજે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ઉત્સાહભેર માના ધામ પગપાળા આગળ વધી રહ્યા છે. આજે મેળાના છઠ્ઠા દિવસે પણ દૂર દૂરથી માઈ ભક્તો અંબાજીના માર્ગ પર જોવા મળે છે. જય અંબેના નાદ સાથે માઈ ભક્તો આગળ વધતા જોવા મળી રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવી દર્શનનો લાભો લઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે સંઘ મા અંબાના દર્શને આવે છે. 2 વખતથી 5.25 કિલો ચાંદીનો ગરબો લઈ મા અંબાના દર્શને સંઘ આવે છે. આ વખતે પણ સંઘ 5.25 કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે. 45 વર્ષથી અમારો સંઘ 400 થી 500 માણસ લઈને અંબાજી આવે છે. અમે અમારા ટાઈમમાં 2 વખત ચોદીનો 5.25 કિલોનો ગરબો લાવ્યા. આ સાલ ફરી લાવ્યા છીએ અમે 5.25 કિલો ચોદીનો ગરબો. અને શ્રદ્ધાથી અમારા લોકો આવે. બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે. સંઘોની બહુ અમારા સંઘની બહુ સેવા થાય છે. ભાદરવી પૂનમના મહામેળાના 5 દિવસમાં 30 લાખથી વધુ માઈ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદમાં પણ શ્રદ્ધા અડકશે. ભક્તો ઉત્સાહભેર અંબાજી માના ધામમાં પગપાળા આગળ વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીના ભક્તો ભારે વરસાદમાં તાડપત્રીના સહારે માનો રથ લઈ અંબેના નાદ સાથે પગપાળા આગળ જતા જોવા મળી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે તાપ હોય, વરસાદ હોય કે પૂર આવે, અમે 30 વર્ષથી સતત આવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પાલનપુરના મોટી બજારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બજારમાં મોડી રાત્રે જ્વેલર્સની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની દુકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેડાના વણાકબોરી ડેમમાંથી વિયરમાં હાલ નદીમાં 2.87 લાખ ક્યુસેક પાણી જાવક છે. નદી 2 કાંઠે વહેતી થઈ છે. વણાકબોરી વિયરમાં હાલનું પાણીનું લેવલ 235.50 ફૂટ છે. ખેડામાં અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર અને અધિકારી કર્મચારી પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયા છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના આદેશથી અધિક નિવાસી કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો હતો. માતર અને ખેડા તાલુકા એમાં જે ગામો છે એ ગામવાસીઓથી મારી વિનંતી છે કે નદીના કિનારે રહેવાનું ટાળે અને વહીવટી તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે. આપણે સાવચેત કરવા માટે હું આપને આહવાન કરું છું. અત્યારે કોઈ પેનિક થવાની જરૂર નથી, પર આપણે તૈયારી રાખવી છે કે નદીમાં જલસ્તરમાં જો વધારો થાય તો આપણે એને સાવધાનીપૂર્વક સારી જગ્યા ઉપર આપણે પહોંચી શકીએ અને કોઈ પણ જનહાનિ અને ધનહાનિ, પશુહાનિને ટાળી શકીએ.
તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.